हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है और अमे पण मजा में है। तो जो आज है ने बार परोन करे और हाव नेवरिया थे गया कामकाज में बधाई में फ्री थे गया ते हेव आज आगाना काम काढ़्या। आगाना काम में ये है कि हूँ आज नेवरी होती ने ते आ है ने मारे वाहे जरा जरा गार देखाय ने, गार है ने अपने आ फरिया में लीपेल है ने, ये है ने उखड़े गई ते मैं आ है ने मादो नाख्यो। जो आ है ने पलार्યું અને પલારે અને પછી આ બધું પર પલારે દીધું, થોડી થોડી ઉખડી ને ઓલા બધા હામટા ભેગા થયા હતા ને તે ત્યાં થૂકું નાખ્યું। તે મેં કીધું હે ને લીપે નાખે ને તો અસલનું થઈ જાય। તે પહેલાં ફર્યું પલાર્યું આખું અને એ લીપવાનું કામ ચાલુ કરવું। તે મેં કીધું લીપે દા અને આ ઓલા વા એક દાદીએ મારા હાટું સૂલો બનાવ્યો હતી, સૂલો મૂકવો નથી। મેં કીધું સૂલો મૂક્યા પહેલાંય પણ લીપે ને બધું તૈયાર કરી દે ને તો પછી મૂકવાનો જ રહીએ। તે એ બધું કરવાનું હતું ને લક્ષ્મણ મારી બીનની કંકોત્રીયું હે કારીની તે એ કંકોત એ પણ જોડિયા બાર પોરા કરે મારી બીનાઈ પણ તે એને કંકોત્રી હતી દેવા હાટું એ નીકળે ગયો। આયુષ હોસ્ટેલી વયો ગયો ને બધું કામકાજ કરે અને હું ફ્રી થઈ ગઈ। તે મેં કે હું એ મારું કામ કાઢે નાખા તે એ બસ કામ કાઢવા હાટું આગાનું કામ હતું તે લીધું। તે એ બધું હું કાં કરલા ને તો એક કામ નીકળે જાય। તે લુગડા કાઢ્યા ધોવા હાટું ઠામ ધોવાના કાઢી લીધા। તે મેં કે બહાર નીકળે જાય ને કામ તો પછી આ લીપે ને પછી નાવા ધોવાનું જ બાકી રહ્યા ને વાગ્યા હતા જે 9:30 પોણા 10 જેવું થયું ને ખાઈ પીએ લીધું ને ખાવા પીવાનું પણ થઈ ગયું। તે એ કંઈ ઉપાધિ નહોતી। મેં કહ્યું આગાનું કામ નીકળે જાય, થોડું થોડું કરીએ તો આપણે આગો હામટા કામનો ન થાય અને કામ પણ નીકળતું થાય ને ઢોરનું બધું અસલ કમ્પ્લીટ થઈ ગયું હતું। તે લુગડા મલકના હતા ધોવાઈ ગયા હતા। તે મેં કહ્યું એ કર નાખા। તે આ લીપવા હાટું જાય અમારે વાહ માદો નાખ્યો તે આખાઈમાં અસલનો હાથ ફેરવે દે ને તો સરસ થઈ જાય। ને આજ મને હે ને હું આમ કંઈક રક્ત થયું ને ત્યાં વાહો એકદમ ન દુખે। મેં કહ્યું દુખ્યા ભેગું દુખ્યું એ તો દુખતા લઈને બેઠા રહીએ તો ઓછું જ ન થાય, કાયમ દુઃખ તો ચાલુ જ રહીએ કંઈક ને કંઈક નવા નવા દુખાવા। તે એ મેં કહ્યું કામ કરી નાખા। તે હું બધું કરવાની હે તો હાર વાલો ફટાફટ હે ને લીપે ને પછી જ વિડીયો કન્ટિન્યુ કરે કે હાથું ભરાઈ રહી છે, શૂટિંગમાં કોઈ હે નહીં અને પાછું એમાંય ઓછામાં પૂરું સ્ટેન્ડમાં નાખે દા તો સ્ટેન્ડે પણ મારું કોઈ કંઈ પાડ્યું નથી ભાંગે નાખ્યું। તે એક તમારા બાપુ એ હમું કરી દીધું, અર્જુનીને બે છે ને એક જે હે ને એ હમું કરવાનું છે। આગળ લખમણાને ફેવિકિક મગ્યું, મેં કહું ફેવિકિકને હિ લેતો આવે ને તો મારું સ્ટેન્ડ હમું થઈ જાય તો ગમે ને મારે વિડીયો મૂકવો હોય ને તો મૂકવા થાય એવા હાટું થાય ને। મેં કહે હાલો એ તો હે ને ફટાફટ પહેલાં હે ને પંખી બધાય મારે વાહે અહીં કિલોલ કરે મસ્તીના દુનિયાના આવે ગાંધે ને પંખીની મારે ને મારા પંખીનો હથવારો એવો હોય ને કે વાત જ નહીં। એને અસૂટ ખાવાનું ચાલુ હોય અને મારા વાહ જ રેખડ્યા રાખે દુનિયાના હે। આમાં કોયલું હે, પછી મલકના પીલપીલ ઉડ્યું હે અને ઢગલો પંખી હે તે એ આની આ ટરવેર્યા રાખે। તે એના હાટું થઈને જો આ પણ લીપવાનું હે તે એને જરાક ચોખા પહેલાં નાખે દા આની આજ મેં બહાર જ રાખ્યા ચોખા તા નાખવા હાટું। તે એને ખાવાનું ચાલુ રહીએ અને મારે કામ ચાલુ રહીએ। તે અમારે બધાનો એકાબીજાનો હથવારો હે એ એટલે એ મણી જોવે ને બહુ જ મજા આવે પંખીની કે બહુ આનંદ થાય। એ આ ખાધા રાખે અને જો આગળ આવવા માંડ્યું જાય શેકેલ્યું વાહ હે ઝીણ્યું રહ્યું જો એ આગળ આવતી જાય। હાલો હાલો જલ્દી કરો ખાવા એ વાહ અડધા ના હાલો કેમેરો ફેરવીને દેખાડ દે ઢગલો પંખી હે મારે। એટલા તબેલામાં જા નતો તબેલામાં અને આ બીતા કે કંઈ ને મારે મીંદડું ને ને મીંદડું મારે મણી હે ને શોખ તો મીંદડાનો મલક હે પણ મીંદડું હું પાડતી ને પાડવાનું તો મારા શેકલ્યા દુખી થઈ જાય, ખાવાનો આવે હગે નહીં। જો શિયારી વાહુ એટલું મસ્ત વાતાવરણ પણ ઝાડવા બધા એમ ધોવે નાખે। હું નેવરી રહેવામાં હે ને રાજી જ ન હોય, નેવરી રહીએ ને તો આપણી હે ને ઓલું થાય મન હો ઠેકાણે જાય। એથી તો હે ને કામમાં બીજી રહીએ ને તો મજા આવે। જા ખાવા માંડે અને આ ખાડો હે ને એ ખાડામાં હે ને લેપવું તે એ હે ને એને કંઈ રોટલો કે નાખે ને તો મને પગી ન કહી શરાય અને એની પણ બગડે નહીં ખાવાનું એ ને ઓલાવા ના હેઠા બે હેન જો છે ને આવ્યો જોડો હજી આની કમી હોતી તું આવતો રે ખાવા દીજો ખેદા કર્યાની એની હે ને ઓલી બે કાર્યું શેકેલી હોય ને એના હાંભો વાંધો પડે ગયો ત્યાં જ ઊભો રહી ફિલ્ડિંગ ભરે ને એક આ કરેણ હે ને એઠી થઈ ગઈ ને એની બાંધવાની નડી મારા હુકાઈ જાય પલારેલ હે ને એથી ઘઈ ધો લીપેલા પછી વિડીયો કન્ટિન્યુ કરી। તો જો હું ઓલી કોરથી હે ને વાંથી દેખાઈ જશે ને વાંથી લીપતી હે ને આ પૂગી તો માદો પૂરો થયો। વરે પાછો હે મળી એવું હતું કે આસો હાથ ફેરવવો તો એટલું બધું નહીં જોઈએ તો હે ને આમાં ઘાડાને પડ્યા હતા ને તે જરાક જાડી કરવી પડી
તે વધારે જોયું મોજ પડે જાય મને એકલી હોય ને જમાવટ આવે ગઈ રાજા હે રાજા કે નહીં એક રાજા એટલે વાત કરીમાં કોઈ શ્રી બાપુની શિવ કથા આવે મોજે મોજ પછી આગળ સનો આવ્યો ને મારો મેં કહેતા આવે કે હું સનાને ક્યાં સના જરાક વિડીયો લઈ લેતા તેમ આવે છે યાદી રહીએ ઈ આયુષ જો હે કે મારી મમ્મી જો ગાય રહી કરે આવડે તો ખરી હે આવડે તો ખરી અને ખેડૂની દીકરીને મેરાણીની ગાયર કરતા ન આવડે તો આવડે કામ બીજું હું એક તો ખેડૂની દીકરી હે મને ગાયર કરતા તો આવડવું જોઈએ ને હું એવા હાઈફાઈ જીવનમાં જીવી ને એટલે મને ગાયર કરતા ન આવડે બરાબર 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 ને સાણમાં તો મોટા થયા આપણે સાણ સુથે ને કામ હે તારા આવે કો હે આવે ગરિયો વિયાની થઈ કે પગલા કરવાનો આવતો અને મણી હે ને એકાય મારી માં હે ને એકાય થી કરે મને એકાય થી ન આવડે મને બે થી આવડે અમારે ધનિયા કાલે કરી તે દુ વી ગઈ હતી તો ગાતે દુ કરે ને હું આઈ કરે ઓલો હે ને આ સનો આવ્યો ને ત્યાં સનાને મોકલા ને તેમાંથી મને તરીએથી બાસ્કો રૂપાનું ભરે દિયા કીવાનું આ ઓલી આપણે માં તળ કાં ખોડિયા ઓલા આ આપણું પટાવાળું તળ સળીએ નાખો પડખે પીરી માટી છે સરસ છે પીરી માટી હાલા છે ઘણી જો બહાર આપણે મોહી દીકરો ભરતા આવી કોઈ મારા ભેગું કાકો ત્યાં આવે ને માટી ભરવા નગર એ માટી છે ને બહુ જ અસર ને શીકણી ગાય થાય વાહ આપણે આ ખોડિયાર વાળું પુલ આ પુલ કયો છે આપણું પટાવાર હા આ ખરખરીએ ત્યાં આકોને પડખે જોયું છે અને આ હે ને મજા આવે આ મારે સૂલો રાખવું હોય પછી બેહવું હોય આપણી તો અહીંયા રૂપા તડી કોઈ આવે સાંભળો અને બેહવામાં એવું અસર ન થઈ જાય મને મણી ગાયર કરવાનું શોખ છે કોક કહે કે સાંજ સુથે ઊભે વટાણાના જમાનામાં ગાયર કોણ કરે પણ મણી હે ને હરખ થાય અને પ્લાસ્ટર ને લાદીયું નથી થયા ત્યાં સુધી ગાયર કરવાની એટલે ઘરું માનતા બધે ધાબા હે પણ ફરિયામાં હે ને ગાયર કરતા ને તો અસર ન થઈ જાય મને ગમે અને કોક મારા પાસેથી એક જણી શીખે ને તોય પણ મને વસૂલ હે કે કોક ગાયર કરવી કોકના મનમાં એવો વિચાર ઉપજીએ કે આપણે ગાયર કરીએ તો સરસ રહીએ આપણું આંગળું રૂપારું રહીએ અને એક તો મહેનતા સવારમાં આપણું ફર્યું ને આંગળું ને આપણું અસલનું ચોખ્ખું હોય તો ભગવાનની આવવાનું મન થાય એટલે મારું એવું માનવું હે બાકી તો હવના વિચારો અલગ અલગ હોય મારું એવું વિચાર છે કોક બી ભૂલો ને પડે ભગવાન હે ને સર બેસ્ટમાંથી બેસ્ટ કરવાનું આમાં હે ને કાકરી વધ્યું ત્યાં કાકરી છે ને આપણા હાથમાં બહુ લાગે પછી ને આકો તો કંઈ બહુ જરૂર નથી આકો નેતું ફીડી હું સાણમાં સંદાણી હાજ નાઈ લીધું આજ હારો છે ને તો મોકે આવે તો હા લે ઈ બરોબર કાકરીએ જ વધી નીકળી આ છે ને કાકો વયો કંકોત્રી દેવા ને હું એકલી હતી ઠામનું પિંજરું કાઢી લીધું લુગડા ધોવાના કાઢી લીધા અને મેં કહ્યું પછી ગાયર કરા પેલા જ ગેરહાજરી હે પેલા જ ગેરહાજરી હા કે પેલા જ ગેરહાજરી હા તો ગાયર તો પહેલા જ કરવી જોઈએ એ વાપરી હું ઠામનું પિંજરું પડ્યું હતી તો નાવા જવું તો ધોવે હે ને પાછું જો આ હે ને એ સાણવાળો હે ધોરી એમ નાખે તો એની ખાતર મળે છે એ પાછો માદો પલાળવો છે ઘોટી એ કાલે વાત બીજું લાકડું કીધું ભરાયું એમ તો પછી કાલે હાટું કામ રહી છે કાલે તો કરવો હોય તો કામ તો અઢળક છે આ હે ને વાહ જવાનું આ હે ને રીના ચડાવી દઈએ દાદી હે અડધું દાદી ચડાવી દે ને અડધું રીના ચડાવી દે તે રોગું આને હે ને ટાંકો ભરાય કામ જ કરવું હોય તો ગમે ત્યાંથી નીકળ્યા રાખે કામ આથી વાં સુધી કરી નાખો ને વાહ ને ત્યાં પાણી નળી ટ્રેક્ટર તમે આવવા દો નકર હું તો ત્યાં સુધી કરી નાખ પણ કાકો કીધે સનોન બે આ ધૂળ છે ને પેલા હું રેતી એના પાસે નખવા પછી હું ઉખાડે જાણતા નાખી દે કામ કરવું જોઈએ નથી કામ જોઈએ કામ
દાદીએ સડાવી દીધી. હા મારે ને ફરી આને તો આખો ભરાય ને ત્યાં નાખી દે. તો આ અસલ છે કે વરાય છે. બંધ કરી દે. જો તમે મસ્તીનું લીપે અને સરસનું કરી દીધું બધું જાય. અને હાથમાં હે ને ત્રમાટી થાય એટલે કાકરિયું લાગે ને તે વધારે થાય. એમાં જાઉં તો નાવા લુગડા ધોવા અને ઠામ વિસરવા. લુગડા ઓલા હાંજી ધોયા હતા એ ટાણે ઉપાડવાના હે તે ઉપાડેલા અને આખો રસલનું બધું રૂપારું નવે કાંટે થઈ ગયું. અને આમાં હે ને ગોઈડ કરે અને હજી નાખવાનું હે ખાતર. આ વેલમાંથી એ એક કરલા ભેગા ભાઈ ગોડે નાખા ગોડે અને પછી ખાતર નાખી દે. તાલ આપણે ગાય જોઈ લઈએ ને પછી ઝપટમાં નળી હાલે ને તે નાવા ધોવાનું કરલા તો કાંઈ કામ પૂરું. અસલનું મારું આંગણું રૂપારું લીપે ને સરસનું કરી દે. એવા ઓલો ઓસાડ હુકાઈને ત્યાં એક રેડ પીવરાવ્યું કે પછી પાછું આ જે આંતા લીલું લીલું હોય ને તે ઘડીકમાં નહીં હુકાય કે હીરું ને હીરું જ આવ્યા રાખે તે આખો હાંભો તડકો આવે ને તે અસલની હુકાઈ ગઈ રૂપારી કામ નીકળેલું. થામનો નિભાડો પડ્યો ને તે ઘાઈ ઘા ધોવા લુગડા એટલે અહીંથી ધોવે નાખા હાબુ લેતી એમાં ને ઘરમાં તો કાંઈ અમારે કંઈ અડાવરું થાય જ નહીં કે 2 જણા જોઈએ અને આ સ્ટોરરૂમ તો આખો ભર્યો. હા ઢેગલાનમાં એ હાબુ લેવા આવે પેટીમાંથી ને આ સ્ટેન હે ને પડ્યું નથી ભાંગે પડ્યું તે એમાં હે ને મારવાનું હે ફેવિકિક ને રોહડું તૈયાર હોય. રોહડામાં કંઈ કરવાના હંજવાર પોતું બધું કમ્પ્લીટ થઈ ગયું. એ ખાલી નાવા ધોવાના તે ઘાઈ ઘા નાઈલા લુગડા ધોવા નાખા હુકાઈ ગઈ ઉપાડલા તે એવું બધું કામ હાલે તે ફટાફટ કરે દા. અને પાડું ગોઈડા રાખવાના અને આપણે ધોઈકાં જ રહીએ ને એટલે મસ્ત કામ મલ્લકનું થાય અને દેખાય એવું અસલ જેમ કાકરીએ કાકરા એમાં હે ને પાણી નાખવાનું ખાતર જરાક યુરિયા નાખવાનું નથી તો નાખી દા. અને જાય કેવી અસલની સડવા માંડી ઉપર ને ઉપર ઘણી બધી. જો તો બપોર પછી તો હે ને બપોર પહેલાં તો ગાયર કરે અને નાહી ધોઈ લુગડા ધોયા અને ઘરનું કામકાજ બાકી હતું એ બધું કર્યું ને વિડીયો લેવાનું કંઈ ટાઈમ આવ્યો જ નહીં. તે વાગેગા હટાણે હાંજના લગભગ 100 વાગ્યા તે હે બસ અમે દોવે કરે ઢોરનું બધું કામ કમ્પ્લીટ કરે અને પરવારે ગયા તા અસલની પાણી કરી નાખ્યું રૂપારી અટાણે હે ને તડકો હોય ને તે વેલેરીઓ 3:30 વાગે નવરાવ નાખીએ ને તે અસલ તબેલો ધોઈ નાખીએ અને આખીની નવરાવે પણ ભીહોની નાખીએ તે એ સવારમાં બહુ ઠરતું હોય તે બિચારાને ઠરે રહીએ ટાઈટને તે સવારમાં ન નવરાવીએ અટાણે નવરાવીએ તો ત્યાં નવરાવ નાખ્યું આખીને નિરણ પાણી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. આખાઈ ટેબાજીમાં થઈ ગયા ખાઈ નહીં એવીને નીકળ્યો આરામ કરવાનો હે. અને આપણું પૂરી એ કેટલાક દી કાઢીએ એટલે ઘણાય દી લગભગ 15-20 દી તો ઓછામાં ઓછા કાઢી જાય એટલી વાર હે એની. અને ભગવાન દયાથી તમારા બધાના આશીર્વાદથી ને ભગવાનની દયાથી એની રૂપારી પાડી આવે છે ને તો મારી એક ઈચ્છા પૂરી થઈ જાય. અને ચેક કરાવવાની ભીહું આપણી ઘણીઓ થઈ ગયું. અને કેટલી હોય હગા શેકમાં 5 વાથી વણી અહીં કરે 5 શીખે 5 ચેક કરાવવાની હે એટલે એમાં હે ને એકાધી જ અમને લાગે ત્યાં સુધી ડાઉનફોલ હે બાકી ત્યાં લાગે ત્યાં સુધી ત્યાં ગાભણ જ છે. જો આ એક ચેક કરાવવાની હે આ કોને પડખે આ ભક્તો હે એ ચેક કરાવવાનું હે અને આ નવી ઓલી ભીલી આવી એ ચેક કરાવવાની હે અમરેલીવાળી ચેક કરાવવાની હે પછી એક આ રહોરીવાળી ચેક કરાવવાની હે એટલે એને જોતા હતા જોઈએ પેટી બેટીને સિલાઈ ગઈ ને એટલે એ લાગે કે ગાભણ જ એ 100% પણ તોય ભરવું ન કરાય ચેક કરાવે લેવી જરૂરી હે. 2 ભીહુંને તો જોતા લાગે કે ગાભણી હે પણ તોય આપણી ભરુહાન ભીહની પાડો આવે એ કહેવાય છે ને એટલે હે ને ચેક તો કરાવવી પડી હે. એટલે થોડીક ઠંડી હરવી પડી ને ત્યાં હું આજે જ હગાને કહેતી હતી કે હગા થોડીક ટાઈટ હરવી પડી ને તે આપણે ચેક કરવાની હે ને ચેક કરાવી દઈએ તો કે હા કે કાલે ડૉક્ટરને ફોન કરે તો ચેક કરાવી લઈએ એટલે એવું હે. તો ચેકમાં આવી ગયું બધી ચેક થઈ જાય. ટાઈટ ઓછી હોય ને ચેક કરાવીએ ને તો સારું. ટાઈટનું એ જોવું પડે અને ગરમીનું જોવું પડે. વધારે ગરમી પડતી હોય ને આપણે ચેક કરાવીએ તોય પણ ગાપ કાઢી નાખવાનું બીક રહીએ અને વધારે ઠંડી પડતી હોય ને ચેક કરાવીએ તોય પણ આપણી બીક રહીએ. એટલે ટેમ્પરેચર માપનું હોય ને ચેક કરાવીએ ને તો વાંધો ન આવે. એટલે અમે માપનું ટેમ્પરેચર રહીએ ને ત્યારે ચેક કરાવવાનું વિચારીએ કે એવું ચેક કરાવેલી એ એટલે એવું હે. અને અમારી આજે ફરે ગૌબાઈ હે ને એ ખાલી હે ને મૂકે પણ દીધી નીકળી ઊભી ખાણ ખાવાનું હે એની એટલે એવું હે. તો ખાવા દઈએ એને બધાય નહીં એક તગારું બાકી હતી કાઢેલા
પાસે એક તગારું હે ને ત્યાં જતા ખાય હી તેને ખાવા દા બાઈ તો ખાઈ લીધું બીજી બધી એવું ખાવાનું ખાવા માંડ્યું ને પેલું હે એમાં ખાઈ પીએ આપણે બેસી જાય બધું કામ રૂપારું થઈ ગયું મેં મારા પાડોળા બદલાવવાના હે અને ગાયની ને દોવા દેવાનું ઊભા ઊભા ખાવાનું હે તો એ ગરેણી બંધ ને થવા દેતો હે ને હગા હાલે ને ખાંડ ભરવાનું હે હા ભરાઈ ગયું ને હા એનું એકનું જ બાકી રહે કીણી કીણી બચપનમાં સણિયા બોર ખાધા અમારા સૂરપંખા જો લેન આવી સુરૈયા હેવતુણી હું સુરૈયા કે હો કે સૂરપંખા હારો લાગે તને મૂંઢો સાટી લે તાર બાપ ખાટું જો બહુ ખાટો છે અમારું દૂધ તૈયાર થઈ ગયું ને દૂધ ભરવા જવા હાટું તૈયાર થઈ ગયા આ ડોજ લેવાનું હે ને એક ફેવિકિક ને હી લેવાનું ભૂલ્યા વગર ને આ કોરાન પડખે બે પાડિયા આવે ગયા તાર મમ્મીને કે પાણી ભરવું હોય ભર લે તો હું મોટર બંધ કરી દઉં આની બે દૂધ પીતા હે ને એને બેની આ લેવાઈ ગયા તો એની જગ્યાએ બંધાઈ ગયા ચાલો ખાવાનું તું તો કોઈક જોઈ જાય એવી ઘેટડી જેવી પડી હાવ બધાય પાડડા અસલ થઈ ગયા હમણાં હે ને થોડાક દી ન ખાઈ ગયા ટાઈટ બહુ પડી હતી ને તે બિસારા દુબરા પડ્યા હતા તે હેવતા વરે ઠાવકા થવા માંડ્યા કાલે નવરાવી હતી આજને જ નવરાવીએ કાયમ કાયમ નવરાવીએ ને તો ઠંગરાઈ રહી નાનો તો માથું જોયા જેવું ને રિયાની ખેદામાંથી ખાવું જોઈએ બધું તો જો મેં તબેલાનું કામ બધું પૂરું કર્યું એક બારોબાર એક તગારું લેવાનું હે ને વાસળીની ફેરવવાની પગ આવવાનું ધ્યાન રાખજો ડેલો બંધ કરે હાલો બધાય આવો ડેલો બંધ કરતા રૈયા હવે રૈયા તને બહુ આવડશે એને હે ને ગાજર ઉતા ને મારા મામા ત્યાંથી આવ્યા હતા મેં કહ્યું કે લેતા જાઓ અને મસ્તીનો અટાણે એવો દિયાથમમાં આવ્યો તો એવું અસલનું વાતાવરણ થાય મજૂર બધા કેમીથી આવ્યા પંખી પોતપોતાને ઘેર જાય ને છોકરાઓની રમત હાલે ઠાવકો હે એક મીરા એક બાકી હે તે મીરા હે ને મારા હાથમાં નો રહીએ દોડે દોડે ને ભાગી જાય હે ને બહુ જ ન દોડવું જોઈએ ને હાવ મણી હાથ ઓલો કરી દી દાદા ખેતમાં ગયા હતા ખેતમાં ગયા હતા એ ઓલો બેન માં ખુલ્લું હતું કે નહીં હા ઓકામાં બંધ કરીને ત્યાં ખૂણામાં ખોલીને આવતી રહે હવે એમ ફેરો એટલે ઠાર પડે ને એટલે પાણી ગીલા થઈ જાય હા અને એને સકર આંબાવાળા ધોરિયામાં પાણી આવવા દેજો હા 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 ઓકામાં હાર ચેક કરતા આવો હા હા હાર ચેક કરાવો હા કાલે પાણી ચાલુ કરવું ને દાદાની તે બંધ કરવા ગાય એરવાલી મારે આ ઘેટા હે ને હાવ ખાઈ ખાઈને તાળિયા જીવા ધેરીએ એને માથે લોહીએ એટલું ગદમદ હે બે પાડિયું નબળિયું હે ખાડી એની એવું હે ને એ અમારે થોડુંક બારપોરાને ધોળાધોડીને જામું આવવું વધે ગયું ને એટલે એને હે ને બિસારાને પૂરતી સાકરી ન થાય માણસ માથે રીએ એટલે બહુ મજા નહોતી આવતી હતી હે ને આજ એક કરમનો ડોઝ મારી આવે જાહે તો ને તેલ પીવરાવી અને બિસાર્યું હે ને ઝીણક્યું હે ને ટાઈટાઈ પણ બહુ લાગે એ બે નબળ્યું હે રોગા કામ ખોટા વખાણ કરવા કે આખી ઠાવક્યું હે એ આવું મોટિયું બે નીકળી ગયું અને આ પાછી વૈસેલ્યું બે નીકળી ગયું આ બે જરાક કેવરાવે તે હાવ લોસા પોસા હે ને ટાઈઢના હે ને બિસાડાને કંઈક ટાઈટ જ વધારે લાગે ટાઈટ ઓછી પડે ને તો અસલ રૂપારા નીકળી જાય પછી કંઈ નહીં વાંધો આવે ને આ તો હે ને કંઈક વિચિત્ર પ્રકારનું છે હાવ પગુન બગુન હાવ ફરતા જાય એના ને એને હે ને ઠાવકો પાછો ન કરે એક ફેરે ડૉક્ટર સાહેબને બોલાવા અને એક વખત પાછી દવા મરવે દા તો આખા અસલના નીકળી જાય તો 6 મહિનાના ડોઝ તો દીધલ હે પણ આણી એકની ને જ દીધલ આપણે ઓલી વેસાઈ ગઈ ને પાડી ભેગી ગઈ ને એની આપેલ હે અને આણી નેતા આપેલ હતી એની બે આણી બેયની પાછી નબળ્યું પડ્યું ને તે આપે દા 1.5 લાખના દાગીના થાય હે એ આણી જ કંઈ ઘટતું જ નથી પેટમાં જગ્યા જ નથી રહેવા દેતી હું નાખ્યા રાખે ને ખાધા રાખે
એટલે એણે 2 જ ટાણા નાખવાનું, એક ફેર એમાં ખીલા ફેરવે ન્યા નાખી દે ને એક ફેર પાછી આલા ને તાર નાખી દે, નકર આણી કંઈ નાખ્યા રાખીએ તો આણી કંઈ લિમિટતા ન હોય, કાતરા રાખે. પણ ખાંડનું તગારું ખાઈ લે, ફૂલ પાણી પી લઈએ ને પછી આ પાછું હે ને સાટે તે થોડું સેફટી મગોટું નાખી દે ને બિચારા ખાધા રાખે. એનું ખાવું પીવું બધાયનું ચાલુ રહે ને મારે હે ને વ્યારાનું કરવું, તે વ્યારામાં કામ કરા, ઘડીક વિચાર કરા કે ખીચડીને સંભારો કરા ને ઘડીક વિચાર કરા કે ટમેટાનું કરા, એટલે 50-50 હે કામ કરે. ને રૂપારી મારી વાહે ગાયરી બી અસલની થઈ ગઈ, એવું અસલનું લાગે, રૂપાનું મસ્ત લાગે. એ હે ને ઓલી ટીમલાન માટીવાળી ધૂળી હે આ, અને આ આપણી આખોર પીરી ને કારી 2 વકલની થઈ. જો આ હે ને પીરી થઈ અને આ હે ને એ કારી થઈ, એટલે 2 વકલની થઈ ગઈ ગાય. તો હું હે વાતું મળા તો કર્યા રાખ્યું તો વાતું પૂરી જ નહીં થાય. તો હમણાં તો આપણી કેટલા દીથિયાના વિડીયોનો એન્ડ ને આવ્યું, તો આજ તો હે ને બધાયની ભાર દેને કહેવાનું હે કે વિડીયોનું બધાયને એટલે બધાયને એકદમ શેર કરવાનું હે, સબસ્ક્રાઈબ કરવાનું હે ને કોમેન્ટ કરવાની હે. કોમેન્ટના જવાબ તમારે બહુ પેન્ડિંગ પડ્યા કે દુનિયાની ભલક કોમેન્ટ થઈ ગઈ ને બધાયને એક દી વારું લાન તો બધાયમાં રિપ્લાય અપાઈ જાય. તો હમણાં તો હે ને કામને વાહે મને કંઈ ટાઈમ જડતો નથી રિપ્લાય આપે હગા, તો બધાયની એટલે બધાયની રિપ્લાય આવી છે, પણ વાર લાગી છે. પણ બધાયને એટલે બધાયને લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે, કોઈએ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો. કોઈની કોન્ટેક કરવો હોય ને ફોન કરવાની ઈચ્છા હોય તોય પણ અમારા કોન્ટેક નંબર છે 63 52 73 74. એમાં જરૂર કોન્ટેક કરે હોગો. ઘણા બધા કોલ આવતા હોય ને હું ખુદય વાત કરતી હોય એટલે બધાને સારું લાગે. તો એવા હાટું મોટી ઉંમરના ડોહિયું ને હોય ને મોટી ઉંમરના માજી એ વધારે કોલ કરે કે અમને તારું કામ બહુ ગમે. તો એક દી પણ એક કોલ આવ્યો તો મને બહુ આનંદ થયો. તો એવી રીતના હે ને ઘણા બધા ડોહા માણસના કોલ આવતા હોય ને તો મને મજા આવે, એને આપણું ગમતું હોય અને એનો ફૂલ એ અટાણે પછી આપણે તો જો જંજારમાં ફસાણ હોય તો આપણે તો કામ કરી શકતા હોય. મોટી ઉંમરના માજી બાપા એ કંઈ કામ ન કરી શકતા હોય, બેઠા બેઠા વિડીયો જોતા હોય તો એને આનંદ થતો હોય આપણું કામ જોવે ને. તો એના બધાયની હું દિલથી ધન્યવાદ કરા. અને તમે તમારું મન થાય ત્યારે ફોન પણ કરે હગો અને જરૂર એટલી જરૂર મળવા આવવું હોય તોય પણ આવે હગો. એટલે એવું હોય તો હારું, હાલો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.